નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિકલ વાયરિંગનો એક્સપેરિમેન્ટ નંબર 1 કે જેની અંદર અલગ અલગ ટૂલ્સ જે છે એ કઈ રીતે યુઝ થાય છે એ જોવાના છે. ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે એ સ્ટાર્ટ. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે પણ ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટે જે ટૂલ્સ યુઝ થાય છે એના વિશે માહિતી લેવાના છે. તો વાયરિંગની અંદર જે અલગ અલગ ટૂલ્સ યુઝ થાય છે વાયરિંગ કરવા માટે, કારણ કે તમારે સ્વિચ લગાડવાની છે, તમારે અલગ અલગ ટાઈપની વાયરિંગ કરવાના છે, લેમ્પ લગાડવાનો છે, એસેસરીઝ યુઝ કરવાની છે, તો એ બધા માટે તમારે અલગ અલગ સાધનોની જરૂર પડશે. તો વાયરિંગ માટે જે પણ સાધનો આપણે યુઝ કરીએ છીએ એને આજે આપણે એક એક કરીને એના વિશે માહિતી લઈશું. તો સૌથી પહેલા એક નાનો વિડીયો લઈ લઈએ જેની અંદર ઘણા બધા સાધનો એક સાથે તમને જોવા મળે છે. તો અહીંયા જુઓ, તમને સાઈડ ઉપર કટર છે, સ્ક્રૂ ડ્રાઈવરના આખા સેટ છે, મોટા સ્ક્રૂ ડ્રાઈવરનો સેટ છે, અને એક ઘંટડીનો અવાજ થોડોક ઓછું કરી દો. ઓકે, અહીંયા તમને સ્વિચ જોવા મળે છે, અહીંયા સ્પેનરનો સેટ છે, આ પોકર છે જેની મદદથી આપણે કાણું પાડીએ છીએ, પછી પકડ છે, અને આ રેન્ચ છે. ઉપર અહીંયા ટેસ્ટ લેમ્પ તમને દેખાય છે, સ્પેનર્સ છે, સ્ક્રૂ ડ્રાઈવર છે, વાયર કટર છે, અહીંયા એક ફ્યુઝ છે, ટેસ્ટર નીચે મને ક્યાંક દેખાયું, અહીંયા હા ટેસ્ટર છે. તો ટેસ્ટ લેમ્પ છે અહીંયા, અને આ ટેસ્ટ લેમ્પ માટેનો લેમ્પ અહીંયા રાખ્યા છે, વાયર્સ અહીંયા ઉપર પણ બે ટેસ્ટ લેમ્પ પડ્યા છે. તો સ્પેનર સેટ અને સ્ક્રૂ ડ્રાઈવરમાં પણ ઘણી બધી સાઇઝના અલગ અલગ તમને અહીંયા જોઈ શકો છો. કરીને આ જસ્ટ તમને એક રફ આઈડિયા આવે એના માટે મેં વિડીયો થોડો નાનો લીધો હતો. ચલો હવે આપણે એક એક કરીને એને સમજવા ટ્રાય કરીએ. સૌથી પહેલું છે કોમ્બિનેશન પ્લાયર. પ્લાયર એટલે કે પકડ. તો પ્લાયર જે છે એના મલ્ટિપલ યુઝ છે. જેમ કે તમે એની મદદથી વાયરને કટ કરી શકો છો. કોઈ જગ્યાએથી તમારે સાંકડી જગ્યાએથી વાયરને ખેંચવો હોય, કોઈ વસ્તુને પકડી રાખવી હોય ટાઈટ, તો તમે એને પકડી રાખી શકો છો. અને વાયર તમારે સ્ટ્રીપ, એનું ઇન્સ્યુલેશન નીકાળવું હોય તો પણ થોડીક મહેનતથી તમે એને કાઢી શકો છો. તો જેટલું સારી રીતે તમને પ્લાયર યુઝ કરતા આવડતું હોય, તમે એને એઝ અ પ્લાયર પણ યુઝ કરી શકશો, એઝ અ કટર પણ યુઝ કરી શકશો, અને એઝ અ સ્ટ્રીપર પણ યુઝ કરી શકો છો. બીજું છે નોઝ પ્લાયર. તો જનરલી નાનું નાનું અને બારીક કામ હોય ત્યાં નોઝ પ્લાયર યુઝ થાય છે. તો જનરલી જો નાના જ્વેલરી છે એને તમારે ટાઈપ કરવું હોય, અથવા એકદમ નાના સ્ક્રૂ છે એને જ્યારે કોઈ જગ્યાએથી કાઢવા હોય, પતલી જગ્યાએથી વાયર કટ કરવા હોય, તો ત્યાં એવી જગ્યાએ તમે આ નોઝ પ્લાયરનો યુઝ કરી શકો છો. ત્રીજું છે રાઉન્ડ નોઝ પ્લાયર. તો રાઉન્ડ નોઝ પ્લાયરની અંદર આ બધા જ પ્લાયરમાં જનરલી મજબૂતાઈ રહે, મિકેનિકલ સ્ટ્રેન્થ છે, એટલા માટે આગળનો મટીરિયલ જે છે એ આયર્નનો બનેલો છે, લોખંડનો, અને પાછળ કારણ કે તમારે વાયરિંગમાં કામ કરવાનું છે, વાયરને કટ કરવાના છે, અને ભૂલથી કોઈ વાયર ચાલુ હોય તો તમને ડાયરેક્ટ શોક ના લાગે, એટલા માટે જ્યાંથી આપણે એને હોલ્ડ કરીએ છીએ, પકડીએ છીએ, એ ભાગે હંમેશા તમને ઇન્સ્યુલેશન જોવા મળશે. તો ખૂબ જ પતલી જગ્યામાંથી જ્યારે પણ તમારે વાયરને ખેંચવાના એ કેસમાં આપણે રાઉન્ડ નોઝ પ્લાયરનો યુઝ કરીએ છીએ. ચોથું છે કટર. તો જ્યારે પણ તમારે વાયરને કટ કરવાના, કારણ કે વાયર આખો એક બંચમાં આવે, એક એનો આખો રોલ આવે, અને એમાંથી તમારે નાના નાના ટુકડા કરી અને એને યુઝ કરવાના હોય, તો એના માટે તમે વાયર કટરનો યુઝ કરી શકો છો. જ્યારે તમારે વાયરનું ઇન્સ્યુલેશન છોડવાનું હોય ત્યારે તમે વાયર સ્ટ્રીપરનો યુઝ કરો છો. અહીંયા કટિંગ એજ આપી છે, અને આ એડજસ્ટિંગ લીવરની મદદથી, અહીંયા તમને આ જે સ્ક્રૂ દેખાય છે એની મદદથી તમે જેટલા ડાયામીટરનો તમે ચાહો એ પ્રમાણે તમે એ સેટિંગ રાખી શકો છો, અને એની મદદથી તમે વાયરને કટ કર્યા વગર ઇઝીલી ખાલી એનું ઇન્સ્યુલેશન નીકળે એવી રીતે એને યુઝ કરી શકો છો. તો વાયર સ્ટ્રીપરની મદદથી તમે વાયર કટ પણ કરી શકો છો અને એનું ઇન્સ્યુલેશન લેવલ પણ નીકાળી શકો છો. જનરલી વાયર સ્ટ્રીપરનો યુઝ વાયર ઉપરનું ઇન્સ્યુલેશન કાઢવા માટે થાય છે. નેક્સ્ટ છે સ્ક્રૂ ડ્રાઈવર. તો સ્ક્રૂ ડ્રાઈવર લગભગ
બધાએ જોયું જ હશે અને ક્યારેક ને ક્યારેક યુઝ કર્યું જ હશે. સ્ક્રૂ ડ્રાઈવરની અંદર સ્ક્રૂ ડ્રાઈવરનો યુઝ કોઈ પણ જગ્યાએ સ્ક્રૂ ખોલવા અથવા ફિટ કરવા માટે યુઝ થાય છે. સ્ક્રૂ ડ્રાઈવર વિશે ખાલી હું એક વાત એવી કહીશ કે એક આપણે ગુજરાતીની અંદર કહેવત છે કે સાંતળે સજ્જડ થાય. ગુજરાતીમાં જો હું સાંતળો લખું આ રીતે, એટલે કે ક્લોકવાઇઝ ફેરવીએ, સાંતળો લખીએ ને આ રીતે ક્લોકવાઇઝ ફેરવીએ તો સ્ક્રૂ જે છે એ ટાઈટ થાય અને નવડે નરમ થાય. એટલે કે નવડો મારે પાડવો હોય તો નવડો ગુજરાતીમાં આ રીતે પાડવો, નવડે નરમ થાય એટલે કે સ્ક્રૂ ખુલે. તો જ્યારે પણ તમારે સ્ક્રૂને ટાઈટ કરવો હોય ત્યારે તમે એની સામે ઊભા રહી અને સ્ક્રૂ ડ્રાઈવરને ક્લોકવાઇઝ ફેરવશો. જ્યારે તમારે સ્ક્રૂ ખોલવાનો હોય ત્યારે તમે સ્ક્રૂની સામે ઊભા રહી અને એને એન્ટી ક્લોકવાઇઝ સ્ક્રૂ ડ્રાઈવર ફેરવશો તો તમારો સ્ક્રૂ નીકળી જશે. તો અલગ અલગ ટાઈપના સ્ક્રૂ ડ્રાઈવર અલગ અલગ સાઇઝ પ્રમાણે અવેલેબલ છે માર્કેટની અંદર. એક આ સાંતળે સજ્જડ અને નવડે નરમ વાળો પોઈન્ટ તમે યાદ રાખી શકો છો જો તમને ખ્યાલ ના આવતો હોય કે સ્ક્રૂ કઈ રીતે નીકળશે. ઓકે, નેક્સ્ટ છે હેમર. તો હેમર 100 ગ્રામથી લઈને 1 કેજીના માપમાં અલગ અલગ સાઇઝમાં મળે છે અને હેમરનો મેઇન યુઝ જનરલી ખીલ્લી ઠોકવા માટે. અને આ જે પાછળનો પોર્શન દેખાય છે તો એ તમે ખીલ્લી કોઈ જગ્યાએ થોડીક નીકળી હોય તો એની મદદથી તમે આ હેમરની મદદથી પાછી ખીલ્લીને કાઢી શકો છો. જો આવા શેપની હોય તો. સિંગલ શેપનો જો હેમર હોય તો એનો યુઝ ખાલી ને ખાલી લાકડામાં અથવા દિવાલમાં ખીલ્લી બેસાડવા માટે આપણે હેમરનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે મેલેટ. તો મેલેટ એ છે એ લાકડાની બનેલી હથોડી છે. અહીંયા ઉપર તમે આપણે ફિગરમાં જોઈ શકો છો તો એ વુડન હેમર છે અને 1/2 કેજી અને 1 કેજીની સાઇઝમાં અવેલેબલ હોય છે. મોટર સાઇડના કવર, તમે ડીસી મોટર, ડીસી જનરેટર આ બધા જો તો મોટરના સાઇડ કવર હોય એને ફિટ કરવા માટે, પ્રોપરલી ફિટ કરવા માટે આપણે મેલેટ હેમરનો યુઝ કરી શકીએ. અને મટીરિયલની શીટ હોય એને તમારે સ્ટ્રેટ કરવી હોય, સીધી કરવી હોય ત્યારે પણ આપણે મેલેટનો યુઝ કરીએ. મેલેટનો યુઝ કારણ કે લાકડાનું બનેલું છે તો કોઈ એને ખીલ્લી ઠોકવા માટે કોઈ જગ્યાએ કોઈ દિવસ આપણે મેલેટનો યુઝ કરવો જોઈએ નહીં, નહીંતર તો મેલેટને નુકસાન થઈ શકે છે નહીં તો. ઓકે, નેક્સ્ટ છે ટેનન શો. તો અહીંયા ફિગરમાં તમે આ જોઈ રહ્યા છો, આ ટેનન શો છે. તો જ્યારે પણ તમે બેટન વાયરિંગ અથવા કેસિંગ કેપિંગ વાયરિંગ કરો છો ત્યારે તમારે કેસિંગ કેપિંગ માટે અને બેટન માટે એને કટ કરવાની જરૂર પડે છે. એટલે કે લાકડાના ટુકડાને કટ કરવાની જરૂર પડે, કેસિંગ કેપિંગ માટે પીવીસીના ટુકડાને કટ કરવાની જરૂર પડે. તો ત્યારે આપણે ટેનન શોનો યુઝ કરીએ છીએ કેસિંગ કેપિંગ અને બેટનને કટ કરવા માટે. અને એના જે આ દાંતા તમને દેખાય છે એને સ્મૂથ રાખવા માટે આપણે જનરલી ગ્રીઝનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ઇક્વિપમેન્ટ છે હેક્સો. તો જનરલી કન્ડ્યુટની જે પાઇપ છે, કારણ કે આપણે આગળના લેક્ચર્સમાં વાત કરી ગયા કે જે તમારે કન્ડ્યુટ જેમાંથી તમે વાયર પસાર કરો છો, પાઇપ કે જેમાંથી તમે વાયર પસાર કરો છો, જેને આપણે કન્ડ્યુટ તરીકે ઓળખીએ છીએ, તો એ કન્ડ્યુટને કાપવા માટે આપણે હેક્સોનો યુઝ કરીએ છીએ. એ 200 mm ની સાઇઝમાં તમને મળી જાય છે, એટલે કે 20 સેન્ટીમીટર. નેક્સ્ટ આવે છે પેન નાઇફ. તો નાઇફનો યુઝ જનરલી વાયરને કટ કરવા માટે અથવા લાકડામાંથી કોઈ વસ્તુ છોડવી હોય, કાઢવી હોય, કટ કરવી હોય, પાઇપને કોઈ નાનો કટ મારવો હોય તો એ જગ્યાએ આપણે પેન નાઇફનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે પિન્સર. તો લાકડામાંથી તમારે જ્યારે ખીલ્લી કાઢવી હોય અથવા કોઈ વસ્તુમાં દિવાલમાંથી ખીલ્લી કાઢવી હોય ત્યારે એના માટેનું સ્પેશિયલ આ ઇક્વિપમેન્ટ છે જેને આપણે પેન્સર તરીકે ઓળખીએ છીએ. તો પેન્સર જે છે એ 100 mm, 150 mm અને 200 mm ની સાઇઝમાં અવેલેબલ હોય છે. નેક્સ્ટ આવે છે ટ્રાય સ્ક્વેર. તો તમે જે વાયરિંગ કરો છો એ પ્રોપર 90 ડિગ્રી ઉપર છે કે નહીં, અથવા કોઈ પણ જગ્યાએ તમે કોઈ વસ્તુ ફિટ કરો છો એ 90 ડિગ્રી ઉપર છે કે નહીં એને ચેક કરવા માટે ટ્રાય સ્ક્વેરનો યુઝ કરવામાં આવે છે. તો જે 90 ડિગ્રી તમારે ચેક કરવી હોય ત્યાં તમારે ટ્રાય સ્ક્વેર ગોઠવવાનું છે, જેથી કરીને તમને ક્લિયર આઈડિયા આવી જશે કે આ 90 ડિગ્રી ઉપર છે કે નહીં. નેક્સ્ટ છે સ્પેનર. તો સ્પેનરનો ઉપયોગ જનરલી તમારે કોઈ જગ્યાએ બોલ્ટ જે છે એને ખોલવા માટે અથવા ટાઈટ કરવા માટે યુઝ કરી શકો છો. અલગ અલગ સાઇઝમાં તમને સ્પેનર સેટ મળી જાય છે. નેક્સ્ટ છે સીસર. તો સીસરનો ઉપયોગ વાયરને કટ કરવા માટે અને લાકડાની અને મેટલની જો પટ્ટીઓ હોય, સ્ટ્રીપ હોય,
તો એને કટ કરવા માટે તમે સીઝરનો યુઝ કરો છો. નેક્સ્ટ આવે છે મેઝરિંગ ટેપ. તો મેઝરિંગ ટેપનો યુઝ તમે મેઝરમેન્ટ કરવા માટે કે ભાઈ વાયરની લેન્થ કેટલી છે અથવા કન્ડ્યુટની લેન્થ કેટલી છે અથવા બેટનની જાડાઈ કેટલી છે, આ મેઝરમેન્ટ કરવા માટે આપણે મેઝરિંગ ટેપનો યુઝ કરીએ છીએ. અને ઇન્સ્યુલેશન ટેપનો યુઝ તમે વાયર કોઈ જગ્યાએ જ્યાં જોઈન્ટ મારો છો, જ્યાં ટ્વિસ્ટ આવે છે, જ્યાં કોઈ જગ્યાએ વાયરમાં કટ કર્યો છે, તો ત્યાં ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવા માટે આપણે ઇન્સ્યુલેશન ટેપનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે ટેસ્ટ લેમ્પ. તો મોટરમાં અથવા વાયરિંગમાં કઈ જગ્યાએ ફોલ્ટ છે અથવા સપ્લાય આવે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે જનરલી ટેસ્ટ લેમ્પનો યુઝ કરતા હોઈએ છીએ. એક લેમ્પ હોલ્ડરમાં ભરાવેલું હોય જેના 2 વાયર છૂટા છે અને એને આપણે અલગ અલગ જગ્યાએ આપણા યુઝ માટે લઈએ છીએ ટેસ્ટિંગ કરવા માટે, તો એટલા માટે એનું નામ પડ્યું છે ટેસ્ટ લેમ્પ. નેક્સ્ટ છે હેન્ડ ડ્રીલ. અત્યારે તો ઓટોમેટિક ડ્રીલ આવી ગયા છે ઇલેક્ટ્રિસિટીથી ચાલતા, પણ જ્યારે ઇલેક્ટ્રિસિટીથી ચાલતા ડ્રીલ નહોતા તો એ વખતે હેન્ડ ડ્રીલ હતા. આ હેન્ડલ તમારે ગોળ ગોળ ફેરવવાનું છે અને જેથી જ્યાં અહીંયા સ્ક્રૂ લગાડેલો હોય એ અંદર જતો જાય અને તમારે હોલ થતું જાય. તો લાકડામાં અથવા દિવાલમાં હોલ પાડવા માટે આપણે હેન્ડ ડ્રીલનો યુઝ કરતા. નેક્સ્ટ છે ઇલેક્ટ્રિક ડ્રીલ. તો જે કામ તમે હેન્ડલ ફરાવવાનું કામ કરતા હતા એની જગ્યાએ મોટર અંદર મૂકી અને ઇલેક્ટ્રિસિટીની મદદથી તમે હોલ પાડો છો દિવાલમાં અથવા તો કોઈ મેટલ શીટમાં, અલગ અલગ જગ્યાએ હોલ પાડવા માટે આપણે ઇલેક્ટ્રિકલ ડ્રીલનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તો જે પણ વાયર તમે યુઝ કરો છો એનું માપ જે છે એ ગેજમાં લેવાય છે કે કેટલા ગેજનો વાયર છે. અહીંયા તમે જોઈ શકો છો કે 0 ગેજનો વાયર સૌથી જાડો અને 36 નંબરના ગેજનો વાયર સૌથી પતલો છે. એનો મતલબ ગેજ નંબર જેટલો વધારે મોટો એટલો તમારો વાયર પતલો હશે. તો સ્ટાન્ડર્ડ વાયર ગેજની મદદથી તમે વાયરનો ગેજ કયો છે, કારણ કે ગેજ ઉપરથી સ્ટાન્ડર્ડ વાયર ગેજનો ચાર્ટ આવતો હોય જેમાંથી તમને ખ્યાલ આવી જાય કે આ વાયરનો ડાયામીટર કેટલો છે અને એરિયા કેટલો છે. તો ગેજ ઉપરથી તમને ડાયામીટરનો ખ્યાલ આવી જાય છે. તો સ્ટાન્ડર્ડ વાયર ગેજનો યુઝ વાયરનું માપ શોધવા માટે આપણે કરીએ છીએ. નેક્સ્ટ આવે છે પ્લમ્બોમ. તો એ જનરલી બેટન, કેસિંગ અને કન્ડ્યુટ જે છે એ વર્ટિકલ ડાયરેક્શનમાં પ્રોપર જઈ રહી છે કે નહીં. તો દિવાલ ઉપર એક જગ્યાએથી એને વર્ટિકલી લટકાવવામાં આવે છે અને એ જગ્યાએ સ્ટેડી થાય, એકદમ વર્ટિકલ ડાયરેક્શનમાં છે તો ત્યાં લાઈન કરી અને ત્યાં પછી બેટન, કેસિંગ અને કન્ડ્યુટને લગાડવામાં આવે છે. નેક્સ્ટ છે ચીઝર. તો લાકડાની અંદર જ્યારે પણ તમારે કાણું પાડવું હોય અથવા ત્યાં ખાંચા પાડવા હોય અલગ અલગ રીતે, તો એ વખતે આપણે આ ચીસલનો યુઝ કરીએ છીએ. અહીંયા ફિગરમાં અને નીચે તમે એનો એકચ્યુઅલ વ્યૂ જોઈ શકો છો અને અહીંયા એનું એપ્લિકેશન એક દેખાડી છે કે જે જ્યારે લાકડામાં વધારે કાણું પાડવાનું હોય તો લાકડું કાઢવાનું હોય તો ખાંચા પાડવા માટે લાકડામાં આપણે ચીસલનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આવે છે નિયોન ટેસ્ટર. તો સર્કિટની અંદર વોલ્ટેજ આવે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે ટેસ્ટરનો યુઝ કરીએ છીએ. તો ટેસ્ટરનો અંદર નિયોન લેમ્પ હોય છે. જ્યારે પણ એ સપ્લાયના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એ ચાલુ થાય છે. જનરલી નિયોન વોલ્ટેજનું રેટિંગ 150 વોલ્ટની ઉપર હોય છે, એટલે કે 150 વોલ્ટની ઉપર સપ્લાય હોય તો તમને નિયોન લેમ્પ જે છે ગ્લો થતો દેખાડે છે. અમુક નાના લેમ્પ યુઝ થયા હોય તો નાના લેમ્પ, નિયોન લેમ્પ 70 અને 80 વોલ્ટ વાળા પણ આવે છે કે જેને 70-80 વોલ્ટ કરતાં વધારે સપ્લાય મળે ત્યારે એ ગ્લો થાય છે. તો એની અંદર એક મેગા ઓહ્મ 50 કિલો ઓહ્મથી લઈને 1 મેગા ઓહ્મ સુધીનો વચ્ચે એક રેઝિસ્ટન્સ હોય છે. ત્યારબાદ નિયોન લેમ્પ છે, એના પછી સ્પ્રિંગ છે અને અહીંયા પાછળ એક મેટલ બોડી છે જેના પર ટચ કરવાથી આ નિયોન લેમ્પ ઓન થશે જો એ ફેઝ સાથે કનેક્ટેડ હશે તો. ત્યારબાદ પાઇપ વાઇઝ અને ફાઇલ. તો અહીંયા જે આ બ્લુ કલરની ફિગર દેખાય છે એ છે પાઇપ વાઇઝ અને આ જે ફિગર તમને દેખાય છે આ છે ફાઇલ. પાઇપ વાઇઝનો યુઝ જનરલી કન્ડ્યુટ જે છે એને તમારે કટ કરવો પડે, એના પર ખાંચા પાડવા પડે ત્યારે એને મજબૂતાઈથી હોલ્ડ કરવાની જરૂર પડે. તો એ હોલ્ડ કરવા માટે તમે પાઇપ વાઇઝનો યુઝ કરો છો અને ફાઇલની મદદથી તમે સરફેસ, મેટલ સરફેસ અથવા વુડન સરફેસને જ્યારે પણ સ્મૂથ કરવાની જરૂર પડે, કારણ કે તમે એને કટ કર્યું છે તો થોડુંક ખરબચડું થઈ ગયું હોય યુઝ કર્યા પછી, તો એને સ્મૂથ કરવા માટે આપણે
ફાઇલનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે બેન્ચ વાઇઝ. તો જે પણ તમારું કેસિંગ, કેપિંગ અને કન્ડ્યુટ માટેનું મટીરિયલ છે, જ્યારે તમે એને કટ કરો છો અથવા તમારે એને અલગ શેપ આપવો છે, અલગ રીતેથી કટ કરવો છે, તો ત્યારે તમે એને બેન્ચ વાઇઝની વચ્ચે મજબૂતાઈથી પકડી અને તમારું જે કામ છે ઇઝીલી કરી શકો છો. તો બેન્ચ વાઇઝ અને પાઇપ વાઇઝ બંનેનો યુઝ એક જેવો જ છે કે મેઇનલી એ વસ્તુને ટાઈટલી પકડી રાખે છે. નેક્સ્ટ છે રોલ પંચ. તો પંચની મદદથી જ્યારે પણ તમારે દિવાલમાં અથવા સીલિંગ ઉપર જ્યારે કાણું પાડવું હોય તો ત્યારે આપણે રોલ પંચનો યુઝ કરીએ છીએ. પંચનો યુઝ જ્યારે કરતા હોય ત્યારે પંચ ઉપર 1-2 હથોડી મારી પછી તરત એને ગોળ ફેરવી દો, પાછી હથોડી મારો અને એને ગોળ ફેરવતા રહો. એવી રીતે તમે ઇઝીલી એને કાણું પાડી શકો છો. નેક્સ્ટ છે પોકર. પોકરની મદદથી પણ તમે લાકડાની અંદર જ્યારે પણ લાકડામાં કાણું પાડવાનું થાય ત્યારે પોકરની મદદથી તમે કાણું પાડી શકો છો. પોકર જનરલી જ્યાં તમારે સ્ક્રૂ ફિટ કરવાનું હોય અને સ્ક્રૂ માટે કાણું પાડવું છે એના માટે પોકર યુઝ થાય છે. અને જ્યારે કોઈ ઓછા વજનવાળી વસ્તુ તમારે દિવાલ ઉપર લટકાવી છે અને એના માટે જ્યારે તમારે નાનો હોલ પાડવો છે એના માટે આપણે જનરલી પંચ યુઝ કરીએ છીએ. એના પછી આવે છે ડાયસેક્ટ ટૂલ. તો મેટલ કન્ડ્યુટમાં મેટલ પાઇપ જે છે એમાં તમારે જ્યારે ખાંચા પાડવા હોય અલગ અલગ, તો એ ખાંચા પાડવા માટે આપણે ડાયસેક્ટ ટૂલનો યુઝ કરીએ છીએ. તો કારણ કે તમારી મેટલની પાઇપ જે છે એમાં પહેલેથી ખાંચા પાડેલા નથી આવતા, કારણ કે આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એને કટ કરતા હોઈએ છીએ. તે કટ કર્યા પછી થ્રેડિંગ કરવા માટે એટલે કે મેટલ કન્ડ્યુટમાં મેટલ પાઇપમાં ખાંચા પાડવા માટે આપણે ડાયસેક્ટ ટૂલનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે કન્ડ્યુટ બેન્ડર. તો જે કન્ડ્યુટ જે પાઇપ છે જેમાંથી તમારે વાયર પસાર કરવાના છે એને તમારે ઘરમાં અલગ અલગ જગ્યાએ, ફેક્ટરીમાં અલગ અલગ જગ્યાએ લઈ જવાના છે અને એ કન્ડ્યુટને તમારે બેન્ડ કરવાની જરૂર પડે. તો એ કન્ડ્યુટને બેન્ડ કરવા માટે આપણે કન્ડ્યુટ બેન્ડર યુઝ કરીએ છીએ. એમાં આ જે પોર્શન દેખાય છે અહીંયાથી તમે પાઇપ અંદર ઇન્સર્ટ કરો છો અને પછી આ ઉપરથી વજન આપી અને એ પાઇપને તમે બેન્ડ કરો છો. તો કન્ડ્યુટ બેન્ડરનો યુઝ કન્ડ્યુટ માટે જે પાઇપ હોય છે એને બેન્ડ કરવા માટે યુઝ થાય છે. ત્યારબાદ આવે છે એડજસ્ટેબલ રેન્ચીસ. તો અલગ અલગ સાઇઝના જે નટ છે અને બોલ્ટ છે એને ફિટ કરવા માટે અથવા લૂઝ કરવા માટે આપણે એડજસ્ટેબલ રેન્ચીસનો યુઝ કરીએ છીએ. એના પછી આવે છે મેગ્નેટિક ટોર્પેડો લેવલ. તો જે કામ બોમ્બની મદદથી કરતા હતા વર્ટિકલ ચેક કરવાનું, તો એ પ્લગ બોમ્બનું કામ હવે આપણે મેગ્નેટિક ટોર્પેડો લેવલથી કરીએ છીએ. એકદમ નાનું ઇક્વિપમેન્ટ છે, આની અંદર આપણને 3 મેઝરમેન્ટ અલગ અલગ કરી શકીએ. વચ્ચે જે છે અમને દેખાય છે અહીંયા આ એર બબલ છે. તો સેન્ટરમાં જો તમારે હોરિઝોન્ટલી પ્રોપર છે, વર્ટિકલી ચેક કરવું હોય તો તમારે અહીંયા બાજુમાં જે દેખાડ્યું છે એમાં તમારો એર બબલ સેન્ટરમાં હોવું જોઈએ. અને જો તમારે કોઈ લાઈન 45 ડિગ્રી પર છે કે નહીં એ ચેક કરવી હોય તો આ જે ત્રીજું અહીંયા દેખાડ્યું છે એનો એર બબલ સેન્ટરમાં આવે તો તમે કહી શકો કે આ 45 ડિગ્રી ઉપર છે. તો તમે મેગ્નેટિક ટોર્પેડો લેવલની મદદથી જે લાઈન જતી હોય, કન્ડ્યુટની પાઇપ જતી હોય, એ હોરિઝોન્ટલ છે, વર્ટિકલ પ્રોપર છે કે નહીં અથવા 45 ડિગ્રી પર પ્રોપર છે કે નહીં એ ચેક કરી શકો છો. ત્યારબાદ આવે છે ઇલેક્ટ્રિકલ સોલ્ડરિંગ આયર્ન. તો ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ જે છે એના સોલ્ડરિંગ માટે ધારો કે 2-3 કોમ્પોનન્ટ તમારે સાથે જોડવા હોય તો એ વખતે આપણે ઇલેક્ટ્રિકલ સોલ્ડરિંગ આયર્નનો યુઝ કરીએ છીએ. સોલ્ડરિંગ આયર્નની મદદથી બે વસ્તુને આપણે સાથે કનેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે સ્ટીલ ફિશ ટેપ. આનો યુઝ કેબલને કન્ડ્યુટમાંથી પુલ કરવામાં છે, કારણ કે કન્ડ્યુટની સાઇઝ જો વધારે છે તો તમારે એક છેડાથી વાયર નાખવાના છે અને બીજા છેડાથી વાયર ખેંચવાના છે. તો જ્યારે તમારે વાયર ખેંચવા હોય અથવા તમારે વાયર અંદર જવા દેવા હોય તો પહેલા તો એ વાયરનું આખું ગૂંચળું છે એ આની અંદર ફિટ કરેલું છે, જો તમે અહીંયા કાણામાંથી જોઈ શકો છો. અને આ 2 ટાઈપના આવે છે, મેન્યુઅલ પણ આવે છે અને ઇલેક્ટ્રિકલ પણ આવે છે. મેન્યુઅલ છે તો તમારે અહીંયા હાથથી એને ગોળ ગોળ ફેરવવાનું છે અને અહીંયાથી વાયર નીકળી અને કન્ડ્યુટમાં જતો રહેશે. એવી જ રીતે ઇલેક્ટ્રિકલ હશે તો તમારે અહીંયાથી ખાલી પ્રેસ કરવાનો છે અને વાયર કન્ડ્યુટમાં અંદર જતો જશે, બીજા છેડાથી બહાર નીકળશે. ત્યાંથી પણ તમે એને આ વાયરને આની સાથે પકડી અને ગોળ ગોળ ફેરવી અને પાછો એ વાયરને બહાર ખેંચી શકો છો. તો
તો સ્ટીલ ફિશ ટેપનો યુઝ કન્ડ્યુટની અંદર કેબલ નાખવા અથવા કન્ડ્યુટમાંથી કેબલ બહાર કાઢવા માટે આપણે એને યુઝ કરીએ છીએ. તો આ હતા અલગ અલગ સાધનો કે જે ઇલેક્ટ્રિકલ વાયરિંગની અંદર આપણે યુઝ કરીએ છીએ અને જેની મદદથી આપણું ઇલેક્ટ્રિકલનું જે વર્ક છે એ ખૂબ જ ઇઝીલી આપણે કરી શકીએ છીએ. આમાંથી ઘણા બધા સાધનો એવા જશે કે તમે કોઈને કોઈ જગ્યાએ જ્યાં કામ ચાલતું હોય અથવા જવાનું થયું હોય તો તમારે જોવામાં આવ્યા છે. તો હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને આને વિડીયોને પોસિબલ હોય તો ફરીથી એકવાર રિપીટ કરીને જોઈ જજો, જેથી કરીને તમને બધા સાધનો વિશે પૂરતો ખ્યાલ આવી જાય. કારણ કે આની અંદર ફિગરમાં બાજુમાં ઓરિજિનલી એ સાધન કેવું દેખાય છે એ પણ ફોટોગ્રાફ આપણે રાખેલા છે. તો હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. આટલી વાર મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.